નળ સરોવર પક્ષી અભયારણ્યમાં 2 દિવસ સુધી યોજાશે પક્ષીઓની ગણતરી। તારીખ 25 અને 26 જાન્યુઆરી દરમિયાન જળાશયના પક્ષીઓની પ્રાથમિક ગણતરી હાથ ધરાશે। પક્ષી ગણતરીના કારણે 2 દિવસ સુધી નળ સરોવરમાં પ્રવાસીઓનો પ્રવેશ નહીં થઈ શકે। અંદાજે 100 પક્ષીવિદ તજજ્ઞ સ્વયંસેવકો નળ સરોવર વિસ્તારના 46 ઝોન પાડીને પ્રાથમિક પક્ષી ગણતરી કરશે। મહત્વનું છે કે દર 2 વર્ષે વન વિભાગ પક્ષી ગણતરી યોજે છે। આ વિખ્યાત સરોવરમાં દેશ વિદેશથી યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા આવે છે। તાલુકાના બાસણા ગામે નવીન પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરાયું છે। રાજ્યના આરોગ્ય મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલના હસ્તે શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરાયું। બાસણા પ્રાથમિક શાળામાં 8 નવીન ઓરડા બનાવાશે, જેના માટે અંદાજિત 80 લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ કરાશે। બાસણા પ્રાથમિક શાળામાં 1 થી 8 ધોરણ સુધીના નવા વર્ગો બનશે અને જેમાં ગામના બાળકો અભ્યાસ કરશે। નવીન શાળાના ખાતમુહૂર્તને લઈને ગામ લોકોમાં ભારે ઉત્સાહ છે। નવીન મકાન બનવાથી ગામના બાળકોને અભ્યાસમાં વધુ અનુકૂળતા રહેશે। જિલ્લાની બોરિયાવી પાલિકા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા અને રસ્તા તેમજ તળાવની આજુબાજુ ગંદકીના પ્રશ્નોથી સ્થાનિકો ત્રસ્ત છે। તેવામાં હવે બોરિયાવી નગરપાલિકાની આગામી 16મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે। 16,000 મતદારો આગામી યોજાનાર બોરિયાવી પાલિકા ચૂંટણીમાં મતદાન કરશે અને તેમના વોર્ડના પ્રતિનિધિને ચૂંટશે। બોરિયાવી પાલિકા વિસ્તારના પ્રાથમિક સુવિધાના પ્રશ્નો એ સ્થાનિકોના મુખ્ય પ્રશ્ન છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ બોરિયાવી પાલિકામાં આર્થિક ભ્રષ્ટાચારના કારણે તંત્ર ખાડે ગયું છે। નગરપાલિકાની ચૂંટાયેલ સભ્યોની નવી બોડી સ્થાનિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવે તે અનિવાર્ય છે। સુરતમાં બનાવટી ચલણી નોટો બનાવવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ। ઝડપાયેલો આરોપી મંગેશ્વરન પોન પાંડિયન અગાઉ ઝડપાયેલા આરોપીઓને ફાઇનાન્શિયલ મદદ કરતો હતો। વર્ષ 2023માં અમરોલી વિસ્તારમાંથી ઝડપાયું હતું બનાવટી નોટોનું રેકેટ। શાંતિલાલ મેવાડા, વિષ્ણુ મેવાડા, માઇકલ ફર્નાન્ડિસની અગાઉ પણ ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ પાસેથી 5.79 લાખની બનાવટી ચલણી નોટો કબજે કરાઈ છે। આરોપીઓની પૂછપરછમાં ચેન્નાઈ કનેક્શન બહાર આવ્યું છે। એસઓજીએ ઓપરેશન ચેન્નાઈ હાથ ધર્યું હતું અને અગાઉ ચેન્નાઈથી સૂર્યા સેલ્વારાજ પાસેથી 22.79 લાખની બનાવટી ચલણી નોટ ઝડપી પાડવામાં આવી। ચેન્નાઈ બેઠા બેઠા આરોપી બનાવટી ચલણી નોટો બનાવવાનું કારખાનું ચલાવતો હતો। કોંગ્રેસ અને આપ ગઠબંધન અંગે ભાજપના નેતા યજ્ઞેશ દવેનું નિવેદન। કોંગ્રેસ અને આપના ગઠબંધનથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી। પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે શક્તિસિંહ નિવેદનો કરે છે। ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે, લોકોનું જનસમર્થન અકબંધ છે। સ્થાનિક રાજ્ય સ્વરાજ ચૂંટણીમાં ભાજપ સંપૂર્ણ બહુમતી સાથે જીતવાની છે। ભારતીય જનતા પાર્ટી માટે કોંગ્રેસ એકલું ચૂંટણી લડે કે આમ આદમી પાર્ટી સાથે ચૂંટણી લડે, ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડતો નથી। ભારતીય જનતા પાર્ટી પાસે જનસમર્થન છે અને છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની જનતા પસંદ કરતી આવી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી એ સંપૂર્ણ બહુમતી સાથે દરેક નગરપાલિકા જીતશે એવો ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરને ભરોસો છે। આમ કરતા પાટણના યુવાનને જીએસટીની 1.96 કરોડની નોટિસ, 11 બોગસ કંપનીના નામે કરોડોનું ટર્નઓવર। જેમણે ક્યારેય લાખો રૂપિયા જોયા નથી તેવા સુથારી કામ કરતા યુવાનને જીએસટી વિભાગે 1.96 કરોડની નોટિસ ફટકારી। પાટણના સમી તાલુકાના દુગ્ધા ગામના સામાન્ય પરિવારના યુવક સુનિલ સથવારાને બેંગ્લોર જીએસટી વિભાગ તરફથી 1.96 લાખ રૂપિયાના ટેક્સ ભરવાની નોટિસ મળતા ખળભળાટ મચી ગયો, જેમાં યુવકને 1,77,95,000નો ટેક્સ ભરવાનું જણાવાયું। આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે યુવકના નામે દેશના વિવિધ રાજ્યોમાં 11થી વધુ પેઢીઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કરોડોનું ટર્નઓવર નોંધાયું છે। યુવક અને તેના પરિવારજનોએ આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું કે કોઈ વ્યક્તિએ તેમના નામના બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મોટી છેતરપિંડી આચરી છે। આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને સુનિલ સથવારા તેના પરિવારજનો સાથે પાટણ એસપી કચેરી પહોંચ્યા। યુવકે ગૃહ વિભાગ અને ક્રાઇમ બ્રાન્ચમાં પણ ફરિયાદ નોંધાવી। તેમણે માંગ કરી છે કે આ પ્રકારની ઓળખ ચોરી અને છેતરપિંડીને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે, જેથી અન્ય કોઈ નાગરિક આવી છેતરપિંડીનો ભોગ ન બને। આ કેસ દર્શાવે છે કે કેવી રીતે સાયબર ગુનેગારો સામાન્ય નાગરિકોની ઓળખનો દુરુપયોગ કરીને મોટી આર્થિક ગેરરીતિ આચરી શકે છે। આ અંગે ભોગ બનનારા યુવકે કહ્યું કે આટલા રૂપિયા અમે જોયા પણ નથી, અમે તો મજૂરી કામ કરીને જીવીએ છીએ। આહિર સમાજની દીકરીઓનો દિલ્હીમાં દબદબો। પ્રજાસત્તાક પર્વની પરેડમાં રજૂ કરશે રાસ।
દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થવાની છે ત્યારે ચાલુ વર્ષે પ્રખ્યાત મહેર સમાજના ભાતીગળ પહેરવેશ આભૂષણો સાથે દીકરીઓ રાસ રજૂ કરશે. છેલ્લા એક મહિનાથી ધંધુસર ગામની મહેર સમાજની 16 દીકરીઓ દિલ્હીમાં છે. ઉલ્લેખનીય છે કે દેશના તમામ મહાનુભાવો અને પૂરો દેશ મહેર સમાજની દીકરીઓનો રાસ નિહાળશે. તાજેતરમાં પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયાએ તમામ દીકરીઓ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે દીકરીઓ સાથે કેન્દ્રીય મંત્રી સંવાદ કરી રહ્યા છે તો ગુજરાતી દીકરીઓ દિલ્હીમાં પોતાની જાતે રોટલા બનાવી રહી છે. કક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને લઈને તાપીમાં થઈ રહી છે તડામાર તૈયારી. પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણી તાપીના વાલોડ તાલુકાના બાજીપુરામાં થશે જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ત્યારે રાજ્યકક્ષાની ઉજવણીને સફળ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમને અસરકારક બનાવવા માટે તંત્ર દ્વારા અનોખું આયોજન કરવામાં આવ્યું છે. 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ જિલ્લા મથક વ્યારા મુકામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એટ હોમ કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયના પટાંગણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. 26 જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્વજવંદન થશે જે બાદ વિવિધ 5 કાર્યક્રમો યોજાશે જેમાં બ્રાસ બેન્ડ ડિસ્પ્લે સાંસ્કૃતિક કાર્યક્રમ સહિત મોટરસાયકલ સ્ટન્ટ શો ડોગ શો અશ્વ શોનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત હાલમાં નેશનલ લેવલ તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાતી અશ્વ સ્પર્ધા પૈકીની દિલધડક કરતબો રજૂ કરવામાં આવશે. બીચ બન્યો આકર્ષણનું કેન્દ્ર. 3 દિવસ સુધી યોજાશે બીચ ફેસ્ટિવલ. દીવને ટક્કર મારે તેવા આ બીચ ઉપર શરૂ થયું ફેસ્ટિવલ. પ્રવાસન સ્થળ દીવ નજીક ગીર સોમનાથના નાળિયા માંડવી બીચ ઉપર 3 દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. નાળિયા માંડવી બીચ પર પ્રવાસીઓને વધુ આકર્ષવા ગીર સોમનાથ પ્રશાસન અને પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરવામાં આવ્યું. અહીંયા 3 દિવસ સુધી પ્રવાસીઓ માટે મનોરંજન અને પર્યટનની સાથે ખાણીપીણી તેમજ મોજ મસ્તી કરી શકાય તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઊભું કરવામાં આવ્યું છે. આ બીચ ઉપર સ્થાનિક સહિત પ્રવાસીઓના સ્વાદ અનુસાર ખાણીપીણીના સ્ટોલ, કપડાં, મનોરંજનના સાધનો, દરિયાઈ વોટર સ્પોર્ટ્સ, બાળકો માટેની વ્યવસ્થા સહિત અનેક પર્યટન ગતિવિધિઓને આગામી દિવસોમાં દીવ નજીક એક નવા પર્યટન બીચ તરીકે નાળિયા માંડવી બીચને વિકસાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ બીચ ઉપર પ્રથમ વખત ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ટીમ ઇન્ડિયા રાજકોટમાં મેચ રમવા આવવાની છે. ખેલાડીઓને ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. 28મી જાન્યુઆરી રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી T20 મેચ રમાવાની છે. મેચને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ ટીમ ઇન્ડિયા જ્યાં રોકાવાની છે તે હોટેલે પણ ખેલાડીઓ માટે તૈયારી કરી છે. રવિવારે સાંજે ટીમ ઇન્ડિયા રાજકોટના હોટેલ સયાજી ખાતે આવી પહોંચવાની છે. કાઠિયાવાડી પરંપરા મુજબ ઢોલ અને ગરબાના તાલે ખેલાડીઓ, કોચ સહિતના સ્ટાફનું સ્વાગત થશે. સાથે જ રેડ કાર્પેટ અને પુષ્પમાલિકા, કુમકુમ અક્ષતથી ખેલાડીઓનું સ્વાગત કરાશે. ટીમ ઇન્ડિયાને વેલકમ ડ્રિંક આપ્યા બાદ ડિનરમાં ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન પીરસવામાં આવશે. રાત્રિના ભોજનમાં ખાસ કરીને શિયાળાની ઋતુને લઈ બાજરાનો રોટલો, લીલા ચણાનું શાક, લીલી ડુંગળી, હળદર, રીંગણનો ઓળો, દહીં તિખારી, કઢી, ખીચડી સહિતના વ્યંજન પીરસવામાં આવશે. સાથોસાથ પંજાબી, કોન્ટિનેન્ટલ, થાઈ, મેક્સિકન, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, મહારાષ્ટ્રીયન ફૂડ પણ પીરસવામાં આવશે. 28મી તારીખના રોજ સવારે બ્રેકફાસ્ટમાં થેપલા, આલુ પરોઠા, દહીં, ફાફડા, જલેબી, સૂકી ભાજી, બ્રેડ બટર, ફ્રૂટ્સ, જ્યુસ સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. સાથે લંચમાં સયાજી સ્પેશિયલ ગુજરાતી થાળી પીરસવામાં આવશે જેમાં 18થી વધુ વાનગીઓ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને પીરસવામાં આવશે. ફુલકા રોટી, પૂરી, મિક્સ વેજીટેબલ, કઠોળ, ગાજરનો હલવો, પૂરણપૂરી, ભજીયા, ઢોકળા, હાંડવો, રસ, પાત્રા સહિતની વાનગીઓ હશે. સયાજી હોટેલ મેનેજમેન્ટનું કહેવું છે કે અગાઉ જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ આવતા ત્યારે તેઓ રાત્રિના ભોજનમાં ખાસ કરીને કાઠિયાવાડી ફૂડ પ્રિફર કરતા. પહોંચવું મોંઘું પડશે. ફ્લાઇટના એરફેરમાં થયો ધરખમ વધારો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં કરોડો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પવિત્ર સંગમમાં ડૂબકી લગાવવા માટે દેશ વિદેશથી ભક્તો પહોંચી રહ્યા છે. મહાકુંભમાં પ્રથમ શાહી સ્નાનમાં કરોડો લોકોએ આસ્થાની ડૂબકી લગાવી. ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો પ્રયાગરાજ જઈ રહ્યા છે અને જવાના છે. પરંતુ ગુજરાતમાંથી પ્રયાગરાજ પહોંચવું મોંઘું પડી રહ્યું છે. મહાકુંભમાં જવા માંગતા લોકો માટે માઠા સમાચાર. પ્રયાગરાજ જતી ફ્લાઇટના એરફેર એટલે કે ભાડામાં થયો છે ધરખમ વધારો. અમદાવાદના ટૂર ઓપરેટર મુજબ પ્રયાગરાજ માટેની ફ્લાઇટનું એરફેર સામાન્ય દિવસોમાં જ્યાં 7,000 હતું તે હાલ 40થી 45,000 પહોંચ્યું છે. ટૂર ઓપરેટરને હાઈએસ્ટ ઇન્ક્વાયરી મહાકુંભમાં જવા માટેની આવી રહી છે. રોજના 150 જેટલા ફોન આવી રહ્યા છે. સુરેન્દ્રનગરના 5થી વધુ ગામોને જોડતા રસ્તાના અધૂરા કામથી લોકો હેરાન પરેશાન.
સુરેન્દ્રનગરના વઢવાણમાં બિસ્માર રોડની ધીમી કામગીરીથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. 5થી વધુ ગામોને જોડતા રસ્તાના નવીનીકરણના અધૂરા કામથી વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. વઢવાણના માળોદ, ગોલડિયાદ, રામપરા સહિતના ગામોને સુરેન્દ્રનગર સાથે જોડતા બિસ્માર રોડના નવીનીકરણની તંત્રએ 3 માસ અગાઉ જ કામગીરી હાથ ધરી હતી. અંદાજિત 3 કિલોમીટરના આ રસ્તાને નવો બનાવવાની કામગીરી શરૂ કરીને રસ્તા પર મેટલ નાખી કામગીરી હાથ ધરાઈ. પરંતુ થોડા દિવસ કામગીરી કર્યા બાદ આ રોડનું કામ અધૂરું મૂકી દેવાયું, જેથી રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના કહ્યા મુજબ આ રસ્તા પર ગુરુકુળ શૈક્ષણિક સંકુલ આવેલું છે, તેમજ 5થી વધુ ગામોના વિદ્યાર્થીઓ સહિતના હજારો લોકો દૈનિક આ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમને મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર ઠેર ઠેર માટી અને કપચીના ઢગલાના કારણે અજાણ્યા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવે છે. તંત્ર જાણે રસ્તાની નવીનીકરણની કામગીરી શરૂ કર્યા બાદ આ રસ્તાને જો ભૂલી ગયું હોય તેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે વહેલી તકે રોડનું સમારકામ કરવાની લોકમાંગ છે. નીકળ્યો કોલ્ડ પ્લેનો સિંગર, અડધી રાત્રે મોપેડ પર કરી સવારી. કોલ્ડ પ્લેના સિંગર ક્રિસ માર્ટિન અમદાવાદની ગલીઓમાં મોપેડ લઈને ફર્યા. કોલ્ડ પ્લેના ગાયક અને લેખક ક્રિસ માર્ટિન અડધી રાત્રે અમદાવાદમાં ફરી રહ્યા હોવાનો એક વિડીયોમાં દાવો કરાઈ રહ્યો છે. કલાકારે અમદાવાદની ગલીઓમાં મોડી રાત્રે મોપેડ પર સવારી કરી હતી. ક્રિસ માર્ટિનનો એક વિડીયો વાયરલ થયો, જેમાં તેઓ એક મોપેડ પર પોતાની મસ્તીમાં ફરી રહ્યા છે. કોન્સર્ટ માટે અમદાવાદ આવેલા કોલ્ડ પ્લે સિંગર ક્રિસ માર્ટિને અડધી રાત્રે શહેરની મુલાકાત લીધી હતી, જે કોન્સર્ટ માટે સંગીત રસિકો ઘેલા બન્યા છે. જેના કોન્સર્ટ માટે દેશભરમાંથી સંગીત પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે. તે ક્રિસ માર્ટિન મોડી રાત્રે મોપેડ પર બિલકુલ સામાન્ય વ્યક્તિની જેમ અમદાવાદ શહેરમાં ફરતા જોવા મળ્યા. ઉલ્લેખનીય છે કે અમદાવાદીઓ 2 દિવસ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ઝૂમશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યાથી જ દર્શકોની એન્ટ્રી શરૂ થઈ ગઈ હતી.